શહેરના અનેક એવા વિસ્તાર છે જેમાં વરસાદના ઝાપટામાં જ તળાવ જેવડા ખાડા ભરાઈ જાય છે, જેમાં હાલ ચિત્રા ફુલસર વોર્ડમાં રહેણાંકી લોકો જે હાલ ત્રસ્ત થઈ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે। જોઈએ આ અંગેનો રિપોર્ટ। આ વિસ્તાર છે શહેરનો ચિત્રા ફુલસર વોર્ડનો, જ્યાંના રહેવાસીઓ હાલ તંત્રની દાદાગીરી સામે ત્રસ્ત બની ઠાલવી રહ્યા છે પોતાનો રોષ। જુઓ શેરીઓમાં કેવું પાણી ભરેલું છે। આ જોઈને તમને લાગશે કે વરસાદ માત્ર આ જ વિસ્તારમાં પડ્યો હશે અને ખૂબ જ ધોધમાર વરસાદ પડ્યો હોય, પરંતુ માત્ર એક જ ઝાપટામાં આ વરસાદે પાણીના ખાબોચિયા ભરી દીધા છે। સાંભળો શું કહી રહ્યા છે આ વિસ્તારના રહીશો। અમારી સોસાયટીમાં એટલો બધો ત્રાસ છે પાણીનો કે આ જે જગ્યાએ જાતું હતું ત્યાં પણ પાળો આડો કરી નાખ્યો છે, પાણી જાતું જ નથી। તો નિકાલ કેમ થાય? ઘર અમારા ડૂબી જાય છે, પાણી આવે છે તો, અને અહીંયા સ્કૂલ છે તો સ્કૂલવાળાની તકલીફ પડે છે કે હાલવા ચાલવામાં બધી રીતે, અને અમને અતિશય ત્રાસ છે। તો અમને નિકાલ કરી દો કે રોડ બનાવી દો, અને ઘરના પૈસા અમે આ ભરતી ભરાવી છે, અમારે કેટલુંક સહન કરવું એમ। અને કોઈ નેતાઓ આવતા નથી, કહીએ છીએ તો એમ કહે છે કે અહીંયા આ કરીએ પછી આવીએ, આ કરીને મતની જ્યારે હોય ત્યારે એ લોકો દોડાદોડી કરીને અમારી પાસેથી મતની ઉઘરાણી કરી લે છે, પછી અમારું કાંઈ ધ્યાન જ નથી આપતા એ લોકો। અહીંયા 5 થી 10 વર્ષથી એકનો એક પ્રશ્ન છે, ઘરના પૈસે અમારા 9-10 હજારની ભરતી નાખવી પડે છે। કોર્પોરેટરો આવે છે, જોઈ છે, પછી વયા જાય છે। 2 અરજી આપી છે, ઉપર સુરેશભાઈ ધાંધલિયા સુધી રોડની અરજી આપેલી છે, છતાંય કોઈ આજ સુધી ધ્યાન દીધું નથી। અને બૈરા સખત ત્રાસથી શાકભાજીથી માટે ટોટલ વસ્તુમાં આજે હેરાન થઈ રહ્યા છે, અને કોઈ પણ રાજકારણ અહીંયા જોવાની તસદી લેતા નથી। પ્લસ આ છોકરા નિશાળે જાય છે તો એની પાછળ ધ્યાન રાખવામાં માવતરને પાછળ રહેવું પડે છે, અને પ્લસ આ નિશાળવાળા જે છે એ લોકોને ત્યાં ખાડા એટલા ભરેલા છે, ઘરના ખર્ચે નાખે છે। પાણી મેઇન રસ્તો હતો, એ મેઇન રસ્તો બંધ થઈ ગયો છે, અને ત્યાં નિકાલ છે ને, અને ગટરું બધી એને નાખીને દીધી છે ખાલી, અને ઉભરાવાનું ચાલુ છે। 2 વખત મ્યુનિસિપાલિટીમાંથી આવીને રિપેરિંગ કરી ગયા છે, પણ આજની તારીખે એનો નિકાલ થયો નથી। એમ નામ ભરાયેલી ગટર ચાલુ છે અત્યારે। નગરસેવક છે આપણા કાંતિભાઈ ગોહિલ અને અરવિંદભાઈ પરમાર, પ્લસ આ કીર્તિબેન દાણીધારિયા વિરોધ પક્ષમાં 2 આ છે, ધ્યાન આવ્યા જ નથી હજી સુધી। અમે રૂબરૂ ફોન કરવી છે, ફોન સ્વિચ ઓફ થઈ જાય છે, પછી એ લોકો આજકાલ કરે છે, ભરતી નીકળશે પછી અમે તમને કરી દઈશું। રોડની અરજી દઈ દીધી છે, એના 3 મહિના થઈ ગયા છે, એ રોડનું કોઈ જાતનો સર્વે કરવા કોઈ આવ્યા નથી અધિકારી। આ વિસ્તારમાં પાણીના નિકાલનો કોઈ પણ રસ્તો જ નથી। અનેક વખત રહીશો દ્વારા કોર્પોરેટરને પણ રજૂઆત કરવામાં આવી। આ વિસ્તારના કુલ 4 કોર્પોરેટર છે, જેમાં 3 કોંગ્રેસ અને 1 ભાજપના છે। ત્યારે હાલ વાલા દવલાની નીતિ વાપરતા હોય, જેથી કરીને બંને પક્ષોમાં નહીં પરંતુ વિસ્તારમાં રહેતા રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કૃષ્ણનગર, હા, અને અહીં તરાસ છે, અમારું પાણી ભરાય, જે મતદાન દેવું હોય ત્યારે અમને રિક્ષાઓ કરીને લઈ જાય છે, એટલે એમ કે હાલો, એટલે એનો આગળ આવી જાય, એટલે એનું ઘરનું હાજું કરે। અને અહીંયા અમે બધા દખી આવી, બાળકો માંદા પડે, અમારે હાલવું ક્યાં? ધ્યાન દેતા નથી, ફોન ઉપર ફોન કરવી એટલે બંધ કરી દે છે, આજે આવી કાલે આવી, કોઈ સંભાળ લેતા નથી અહીંયા। હા, નગરસેવકો ધ્યાન દે છે ના, કોઈ ધ્યાન જ નથી દેતું અહીંયા। અમારા બાળકોને પાણીમાં લઈને મૂકવા જવા નિશાળે, ધંધો મજૂરી ધંધાવાળા બધા માણસો અમે। હા, રોગચાળો થાય, બીમાર પડે બાળકો, હા એમ કોઈ ધ્યાન જ નથી દેતા, આજે આવી કાલે આવી। હા, અહીંના નગરસેવક કાંતિભાઈ ગોહિલ અને અરવિંદભાઈ પરમાર, એ કીર્તિબેન દાણીધારિયા, કોઈ પણ અહીંયા આવતા નથી, કોઈ પણ ધ્યાન દેતા નથી। મત વખતે મત લઈ જાય છે, પણ કોઈ અહીંયા આવતા નથી, અને કોઈ કાંઈ ધ્યાન દેતા નહીં, ગટરું પણ ઉભરાય છે, અને અમને પૂરેપૂરો ત્રાસ છે। સાથે જ રહેવાસીઓ પોતાના બાળકોને સ્કૂલે લેવા મૂકવા ખુદને જવું પડે છે, કારણ કે કદાચ બાળકો ખાડામાં પડી ન જાય અથવા ગટરના ઢાંકણા ખુલ્લા હોય છે તે તેમાં ન પડે, તેના ડરને કારણે ખુદ પોતાના વાલીઓને સ્કૂલે લેવા મૂકવા જવું પડે છે। જેથી સ્કૂલના વાલીઓએ પણ મહાનગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરી હતી, છતાં તંત્ર બહેરા મૂંગા માફક કોઈ પણ પ્રકારના પગલાં નથી ભરતું, તેમ રહેવાસીઓ જણાવી રહ્યા છે। અમે સ્કૂલમાં છોકરા મૂકવા આવે છે, પણ અમારે આટલા છોકરાઓને ડૂબી જવાની બીક લાગે અમને। મોટા ખાડા ભરાય છે, ઘરનું કામ મૂકીને અમે છોકરાઓને લેવા આવી, રજા રાખી દેવાની, અમારે છોકરાઓને સ્કૂલમાં બેઠાડવા પડે 1 કલાક, અમે ન આવે ત્યાં સુધી અમારા છોકરાઓ અહીંયા બેઠે, એકલા તો આવી ન હોય કે એકલા આવે તો ડૂબાઈ જાય ખાડામાં। આ સાથે જ લોકો એવું કહી રહ્યા છે કે નેતાઓ ચૂંટણીમાં જીતવા માટે
કે મત લેવા માટે પહેલા નેતાઓ ખુદ હાથ જોડે છે અને હવે 5 વર્ષ સુધી જનતા પાસેથી હાથ જોડાવે છે, છતાં કામ થતું જ નથી। કોઈ પણ સમસ્યાનો નિકાલ આવતો જ નથી। ત્યારે હાલ જો આ અંગે કોઈ પણ પ્રકારના પગલાં બીએમસી દ્વારા નહીં લેવાય અને આ સમસ્યાનો ઉકેલ આપવામાં નહીં આવે તો આંદોલનની પણ ચીમકી આ રહેવાસીઓએ આપી છે।